પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. 1 કવિએ ક્યારે આશાનો દીપક પ્રગટાવ્યો છે? જવાબ બી અંધારી સાંજે. 2 કવિએ ફૂલોમાં કેવો વાયરો શણગાર્યો છે? જવાબ ડી મખમલી. 3 કવિએ શબ્દમાં શ્વાસોના રંગ ભર્યા તેથી ગામ આખું કેવું ફોર્યું છે? જવાબ એ ફાગણ મહિના જેવું. 4 જીવનરૂપી દરિયામાં ક્યારે વરસાદ વરસે છે? જવાબ સી વાવણીના સમયે. પ્રશ્ન 2 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1 ફૂલોમાં શણગારી ખાલી જગ્યા વાયરે 13 ગાવનો રાખ્યો છે ગાળો. જવાબ મખમલિયા. 2 આંગળામાં ગેલતી હળવી સુગંધ જોઈ ખાલી જગ્યા થઈ મંજરીને મોર્યું. જવાબ પાધર. 3 જીવતરના ઝાડવાને ફૂટ્યા છે પાંદ અને ફૂટી છે ખાલી જગ્યા ડાળો. જવાબ લીલુડી. 4 દરિયામાં છલકાયા છે ખાલી જગ્યા ગાન અને વાવણીએ ઢોળ્યો વરસાદ. જવાબ નવરંગી. 5 પગલામાં પ્રગટેલું અલબેલું તાન પછી લાગણીએ વહેંચ્યો ખાલી જગ્યા. જવાબ કંસાર. 6 વરસે છે વાયરોને ધોધમાર ચોમાસું ખાલીખમ ખાલી જગ્યામાં વાળો. જવાબ સરોવર. પ્રશ્ન 3 નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. 1 કવિને જીવનમાં ક્યારેય પડકારનો સામનો કરવો પડ્યો નથી. જવાબ ખોટું. 2 ફૂલોના સુંદર રંગો અને મખમલી વાયરો જીવનમાં નાની ખુશીઓ અને આનંદની ક્ષણોની અનુભૂતિ કરાવે છે. જવાબ ખરું. 3 જીવતરના ઝાડવાને નવા પાન અને લીલી ડાળીઓ ફૂટી છે. જવાબ ખરું. 4 કવિના પગલામાં નવરંગી તાન પ્રગટે છે. જવાબ ખોટું. પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. 1 કાવ્યમાં અંધારી સાંજનો વાવી ઉજાગરો નો અર્થ શું થાય? જવાબ કાવ્યમાં અંધારી સાંજનો વાવી ઉજાગરો નો અર્થ જીવનના અંધકારને ઉજાસમાં પરિવર્તિત કરવાની ક્રિયા એવો થાય છે. 2 કાવ્ય મુજબ માળો બાંધવો એ શાનું પ્રતીક છે? ઉત્તર કાવ્ય મુજબ માળો બાંધવો એ માનવીય શ્રમ અને સર્જનાત્મકતાનું પ્રતીક છે. 3 હળવા સુગંધિત પવન સાથે શું મોહરી ઉઠે છે? જવાબ હળવા સુગંધિત પવન સાથે મનની શાંતિ મોહરી ઉઠે છે. 4 જીવનરૂપી દરિયામાં શું વહે છે? ઉત્તર જીવનરૂપી દરિયામાં નવરંગી સંગીત ગાન વહે છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. ગામ આખું ફાગણ શું ફોર્યું પંક્તિનો ભાવાર્થ જણાવો. ઉત્તર ગામ આખું ફાગણ શું ફોર્યું પંક્તિનો ભાવાર્થ એ છે કે ગામ આખું વસંત ઋતુ જેવું ખીલી ઉઠ્યું છે. ફાગણ એટલે હોળી ધૂળેટીનો મહિનો, રંગોનો તહેવાર, આનંદનો તહેવાર. જેમ ફાગણમાં પ્રકૃતિના રંગોથી બધું રંગાઈ જાય છે તેમ આખું ગામ આનંદ, ઉત્સાહ અને નવા ઉમંગથી છલકાઈ ઉઠ્યું છે. કવિએ લાખ શબ્દોમાં શ્વાસના રંગ ભરીને આખા ગામને ફાગણની જેમ ખીલવી દીધું છે. આ પંક્તિ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ દર્શાવે છે. આ કાવ્યમાંથી આપણને પ્રકૃતિ અને માનવ જીવન વિશે શું સંદેશ મળે છે? ઉત્તર આ કાવ્યમાંથી આપણને પ્રકૃતિ અને માનવ જીવન વિશે એવો સંદેશ મળે છે કે બંને એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. કવિ દર્શાવે છે કે પ્રકૃતિના સૌંદર્ય અને માનવ જીવનનો આનંદ એક સિક્કાની 2 બાજુ જેવા છે. જેમ પ્રકૃતિમાં ઋતુઓ બદલાય છે, પાન ખરે છે અને નવા અંકુર ફૂટે છે, તેમ માનવ જીવનમાં પણ સુખ દુઃખના તબક્કાઓ આવે છે. કવિ અંધારી સાંજમાં પણ ઉજાગરો વાવવાની વાત કરે છે, જે આપણને શીખવે છે કે જીવનમાં મુશ્કેલીઓ વચ્ચે પણ આશાવાદી રહેવું જોઈએ. જીવતરના ઝાડવાને ફૂટ્યા છે પાંદ અને ફૂટી છે લીલોડી ડાળો. આ કાવ્ય પંક્તિ દ્વારા કવિ શું કહેવા માંગે છે? ઉત્તર જીવતરના ઝાડવાને ફૂટ્યા છે પાંદ અને ફૂટી છે લીલોડી ડાળો. કાવ્ય પંક્તિ દ્વારા કવિ માનવ જીવનમાં આવતા નવા પરિવર્તનો અને વિકાસની વાત કરવા માંગે છે. જીવતરના ઝાડવા એટલે માનવ જીવન રૂપી વૃક્ષ. જેમ વૃક્ષોને નવા પાન અને લીલોડી ડાળીઓ ફૂટે છે તેમ જીવનમાં પણ નવી આશાઓ, નવા વિચારો અને નવી તકો આવે છે. કવિ આ પંક્તિ દ્વારા જીવનમાં આવતા નવા તબક્કાઓ, વિકાસ અને પુનર્જીવનની સુંદર વાત કરે છે. આ લીલોડી ડાળો અને પાન આપણા જીવનમાં આવતી નવી તાજગી અને ઉમંગનું પ્રતીક છે. પછીનું કાવ્ય વાંચો, પછી પ્રશ્નોના ઉત્તર લખો. 1 વસંત ઋતુનું આગમન થઈ રહ્યું છે એવું કવિ શાના આધારે કહે છે? ઉત્તર વસંત ઋતુનું આગમન થઈ રહ્યું છે એવું કવિ ડાળીઓ પર ફૂલોની ઉપસ્થિતિના આધારે કહે છે. કવિ કહે છે કે ડાળીઓ વસંતના રસ્તા જેવી છે અને ફૂલો વસંતના પગલા જેવા છે. 2 કવિ ફૂલો વિશે શું કહે છે? ઉત્તર કવિ ફૂલો વિશે કહે છે કે તેઓ વસંતના પગલા છે, એટલે કે ફૂલો એ વસંત ઋતુના આગમનના ચિહ્ન છે. 3 મલય પર્વત ઉપરથી આવતા સુગંધીદાર પવન માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? ઉત્તર મલય પર્વત ઉપરથી આવતા સુગંધીદાર પવન માટે કાવ્યમાં મલયાનીલોની પીછી શબ્દ વપરાયો છે. 4 આ કાવ્યમાં પ્રકૃતિના કયા તત્વોની વાત કહેવામાં આવી છે? ઉત્તર આ કાવ્યમાં પ્રકૃતિના ડાળીઓ, ફૂલો, પવન, બગીચો, ફૂલની કળી, આંબાના વૃક્ષો વગેરે તત્વોની વાત કરવામાં આવી છે. પ્રશ્ન 8 આપેલા શબ્દ જોડકાને જોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો.
ઉદાહરણ અંધારી સાંજનો વાવી ઉજાગરો, બાર બાર ગાંવ મેં બાંધ્યો છે માળો. ઉત્તર 1 દરિયામાં છલકાય છે નવરંગી ગાન અને વાવણીએ ઢોળ્યો વરસાદ. 2 ફૂલોમાં શણગારી મખમલિયા વાયરે, તેર તેર ગાંવનો રાખ્યો છે ગાળો. 3 વરસે છે વાયરોને ધોધમાર ચોમાસું, ખાલીખમ સરોવરમાં વાળો. 4 પગલામાં પ્રગટેલું અલબેલું તાન, પછી લાગણીઓએ વહેંચ્યો કંસાર. કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નવી કાવ્ય પંક્તિ બનાવો. 1 અંધારી સાંજનો વાવી ઉજાગરો, બાર બાર ગાંવ મેં બાંધ્યો છે માળો. સંધ્યા. કાવ્ય પંક્તિ અંધારી સંધ્યાનો વાવી ઉજાગરો, બાર બાર ગાંવ મેં બાંધ્યો છે માળો. 2 ફૂલોમાં શણગારી મખમલિયા વાયરે, તેર તેર ગાંવનો રાખ્યો છે ગાળો. પુષ્પોમાં. કાવ્ય પંક્તિ પુષ્પમાં શણગારેલી મખમલિયા વાયરે, તેર તેર ગાંવનો રાખ્યો છે ગાળો. 3 આંગણામાં ગેલતી હળવી સુગંધ જોઈ, મહેક. કાવ્ય પંક્તિ આંગણામાં ગેલતી હળવી મહેક જોઈ. ઉદાહરણ મુજબ ની રચના કરો. ઉદાહરણ સાંજ, અંધારી સાંજ, વરસાદ, ધોધમાર વરસાદ. ઉત્તર 1 વાયરો, મખમલિયો વાયરો. 2 સુગંધ, હળવી સુગંધ. 3 ઝાડવું, જીવતરનું ઝાડવું. 4 ડાળો, લીલુડી ડાળો. 5 ગાન, નવરંગી ગાન. 6 તાન, અલબેલું તાન. 7 ચોમાસું, ધોધમાર ચોમાસું. 8 સરોવર, ખાલીખમ સરોવર. પ્રશ્ન 11 નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. 1 ઉજાગરો, 2 સુગંધ, 3 મંજરી, 4 લીલોડી, 5 દરિયો, 6 વરસાદ. પ્રશ્ન 12 નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. 1 વાયરો, પવન, સમીર. 2 મંજરી, મોર, કુપ્પળ. 3 સુગંધ, સોડમ, સુવાસ. 4 જીવતર, જન્મારો, જિંદગી. 5 દરિયો. પ્રશ્ન 13 નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1 સાંજ, સવાર. 2 બાંધવું, છોડવું. 3 હળવી, ભારે. 4 સુગંધ, દુર્ગંધ. 5 ખાલી, ભરેલું. પ્રશ્ન 14 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1 વસ્તી કે વનસ્પતિ વિનાનું. જવાબ પાધર. 2 ફૂલની કળીઓનું ઝુમખું. જવાબ મંજરી. પ્રશ્ન 15 નીચેના શબ્દોના અર્થભેદ લખો. 1 મારો, મારી નાખનારો, જલ્લાદ. માળો, પંખીનું ઘર. 2 બાર, બારણું, બાર. બાળ, બાળક. 3 જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન 17 નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. 1 સુગંધ. 2 લીલુડી. 3 દરિયો. 4 સાંજ. પ્રશ્ન 18 નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ઉત્તર ગાન, ગામ, ગાળો, તાન, ફૂલો, માળો, શબ્દો, સાંજ. અંધારી સાંજ, વરસાદ, લીલુડી અને મંજરી જેવા અન્ય શબ્દોનો ઉપયોગ કરી પંક્તિઓ બનાવો. ઉદાહરણ અંધારી સાંજ. અંધારી સાંજના આભમાંથી અંધકારના ઓળા ઉતરે. 1 વરસાદ, વરસાદની ધારા સાથે ધરતીનું તરસ્યું હૈયું ભીંજાય. 2 લીલુડી, લીલુડી વાડીઓમાં મોરલાના ટહુકા ગુંજે. 3 મંજરી, મંજરીના સુગંધિત ફૂલોએ મધમાખીઓને આમંત્રણ આપ્યું. 4 કંસાર, કંસારના મીઠા સ્વાદમાં દાદીમાના આશીર્વાદ છલકાય. 5 પવન, પવનના સુસવાટામાં પાનખરના પાન નાચી ઉઠે. તેના શબ્દોથી જોડાયેલા અન્ય સંબંધિત શબ્દો શોધો. ઉદાહરણ માળો, પંખી. 1 દરિયો, માછલી, લહેર, કિનારો, જહાજ, મોજું, મીઠું. 2 વાયરો, પતંગ, વાવાઝોડું, ઠંડક, પવનચક્કી. 3 ચોમાસું, વરસાદ, વાદળ, ભીનાશ, ધરતી, ખેતી, હરિયાળી. તેમાંથી સુંદરતા, પ્રકૃતિ અને લાગણીઓ સંબંધિત શબ્દો શોધીને લખો. સુંદરતા, શણગારેલી. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. કાવ્યમાંથી પ્રાસવાળા શબ્દો શોધો અને બીજા 2 વધુ શબ્દો ઉમેરો. ઉદાહરણ કાવ્યમાં વપરાયેલા શબ્દો માળો, ગાળો. તમારા શબ્દો ટાળો, ફાળો. ઉત્તર કાવ્યમાં વપરાયેલા શબ્દો ગાન, તાન, મોહરું, ફોર્યું. તમારા શબ્દો માન, પાન, ખોયું, જોયું.